સુરતના યોગી ચોક વિસ્તારમાં સીમ ફાર્મ નજીક આવેલા ઓનલાઈન વેચાતી વસ્તુઓના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. તો આગ એટલી વિકરાળ હતી કે સવાર સુધી ગોડાઉનમાં રહેલો મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. સુરતના યોગી ચોક વિસ્તારમાં સીમ ફાર્મ નજીક આવેલા ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ વારમાં આગે સમગ્ર ગોડાઉનમાં પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે સવાર સુધીમાં ગોડાઉનમાં રહેલા લગભગ તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો. કલાકોની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તબક્કે જાનહાની કોઈ માહિતી સામે આવી નથી. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનનો આંક તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ફાયર ઓફિસર દીનુ એમ પટેલ. સાહેબ, કઈ જગ્યાએ આગનો કોલ હતો અને કઈ રીતની આગ હતી? આપણે સરદાર કેમ્પસમાં યોગી ચોક પાસે ફાયર કંટ્રોલથી કોલ મળ્યો. સરદાર કેમ્પસમાં આગ લાગેલ. સ્થળ પર આવતા નિરીક્ષણ કરતાં આગ વિકરાળ સ્વરૂપમાં હતી. કમસે કમ 3 થી 4 પતરાના શેડ હતા, એમાં આગ પકડાઈ ગયેલી. એ પછી અમે બીજી ગેટના ફાયર ફાઇટરો બોલાવી અને કામગીરી ચાલુ કરેલ. અને ત્યારબાદ અમારા ઉપલા અધિકારીઓને જાણ કરી સ્થળ પર એ લોકો બી આવેલા નિરીક્ષણ કરી. વધુ ફાયર ફાઇટરની અને ટેન્કરની જરૂર હોવાથી બીજી ગેટથી મંગાવેલ, જેમાં કાપોદ્રા, સરથાણા, અશ્વની કુમાર અને પૂણા લગભગ 8 થી 10 ગાડીઓ કામમાં લાગેલી. અને સમય બાદ આગ ઉપર કાબુ લગભગ 3:15 જેવી આગ લાગેલી. એમાં કાબુ મેળવવા માટે લગભગ 6 વાગ્યા સુધી 6 વાગ્યા પછી કાબુ મળી ગયો. પછી આમાં હાલમાં કુલિંગની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું કારણ હવે અનુમાન લગાવાય શોર્ટ સર્કિટ. બીજું તો આપણે શું કહીએ, અનુમાનથી કહેવાય કે શોર્ટ સર્કિટનું હશે. ગોડાઉન છે ને ઓનલાઈનના છે. ઓનલાઈન બધા અલગ અલગ પ્રકારના ઓનલાઈનની મટીરિયલ છે.